ચાલો મિત્રો, કેમ છો? જય માતાજી। જો મા વિનાનો તહેવાર નકામો ને બાપ વિનાનો વ્યવહાર નકામો, આ વાત આપણી સાચી હોય ને તો કહેજો, નકર તમે કોમેન્ટમાં કંઈ ન લખતા, ઓકે। અને પ્લસ એવું છે ચૈતર મહિનો આવે છે, બરોબર? તો ચૈતર મહિનામાં અમાસ આવે છે, પછી આખો ચૈતર મહિનો આવે તો તમે ભાણેજડાને જમાડો, કોરોયાને જમાડો, સાચું તમને પુણ્ય એ જ મળશે। કેમ કે 100 બ્રાહ્મણ ને 1 ભાણેજ તમે કરોયાને જમાડો, તમારા માટે સારું છે। ને હું તો એમ જ કહું કે બને ત્યાં સુધી તો જો ચૈતર મહિનો આવે ને તો એક ચંપલનું દાન આપો, એક કપડાની જોડીનું દાન આપો, અને ક્યારેક એવું થાય તો કોઈ ખીચડીનું દાન આપો, એક ફાનસના ફોટાનું દાન આપો, અને ગાય, ચાંદીની ગાય હોય એ બ્રાહ્મણને દાન આપો, એક સાંઢળી હોય આપણે ચાંદીની કે ખોટી કે કોઈ બી વસ્તુ મળતી હોય એ તમે બ્રાહ્મણને દાન આપો। જો તમે અહીંયા દાન આપ્યું હોય છે ને બ્રાહ્મણને, તો તમે આપણે ઉપર મળશું ને તો અહીંયા આપણા ભગવાન આપણું બધું પૂછે છે। જો અહીંયા આપણે દાન પુણ્ય કર્યું હોય ને તો અહીંયા આપણા એ રસ્તામાં આપણે પસાર થઈ જાવું બધે ઠેકાણે, પણ અહીંયા જ આપણે કંઈ ન કર્યું હોય તો ઉપર આપણે જાય એટલે ભગવાન આપણા ન્યાય આપણો હિસાબ થાય છે। એવું કંઈ નથી કે અહીંયા આપણો હિસાબ થાય, અહીંયા આપણે હિસાબ કરી લે ને આપણે અહીંથી આમ ખોટું કરી લે ને એ આપણે બંગલો થઈ જાય ને ગાડી થઈ જાય ને આપણે આ થઈ જાય ને તે થઈ જાય, એ ખોટી માન્યતા છે। તમારા નસીબમાં હશે ને તો તમને આફેડું દોડીને આવશે। કોઈ માણસ 17 જણા પાણા મારતા હશે ને તો પાણે હટી જાય, કેમ કે તમારા નસીબમાં છે। એટલે હું તો ખરેખર એ જ રીતના કહું છું કે નસીબથી મોટું કોઈ નથી, નહીં ધાર્યું હોય ને એટલું આવશે જો નસીબમાં હશે તો। એટલે ખરી રીતના ચૈતર મહિનો છે તો આપણે કરોયાને અને બધાને જમવાનું કહેવાનું, અને ખાસ કરીને એટલું આપણે દાન કરવાનું। કોઈ ગરીબ માણસને ચંપલ પહેરાવજો, કોઈને કપડાં પહેરાવજો, ફાનસનો ફોટાનું દાન કરજો, ખીચડીનું દાન કરજો। કોઈ ગળઢું બુઢુંના હાથમાં લાકડી લેવી પડે ને લાકડી દઈ દેવી પડે ને તો આપણે હાતમના તહેવાર છે કે દિવાળીનો તહેવાર છે, કપડાની જોડી ઓછી લેવું હોય ને 100 રૂપિયાની લાકડી લઈ દેજો, કેમ કે અહીંયા તમે જેટલું દાન કર્યું હશે ને એટલું ઉપર તમને એ બધું કામ આવવાનું જ છે। તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને જય માતાજી।